તો કેમ છો એચઆરએસિયન? ધોરણ 12 કોમર્સ ની આજે મિશન A1 બેચ ફાઇનલી શરૂ થઈ ગઈ છે. તમને પાછળ દેખાય છે મિશન A1 બેચ એકાઉન્ટ ભાગ 1, સોરી અહીંયા ભાગ 1 લખાઈ ગયું, આપણે ત્યાં જોવાનું છે ભાગ 2. યસ, મોસ્ટ ટાઈમ બેચ સર કેની છે? આ ભાગ 2 ની. ભાગ 2 નું ચેપ્ટર નંબર 1 અને એ છે તમારી સામે શેર મૂડીના હિસાબો. તો 12 કોમર્સ વાળા અત્યારે સૌથી પહેલા તો પહેલી વાર હોય ચેનલ ઉપર તો લાઈક કરી નાખો, કારણ કે મિશન A1 બેચ એ આખું ભાગ 2 ભાગ 1 કવર કરવાનું છે. બોર્ડની એક્ઝામ માટે પણ અને સ્કૂલની જે એક્ઝામ છે એમાં બી આ દાખલા બધા પૂછાશે. એવા દાખલા તમને આપવાના છે, મજા આવશે. છેલ્લે સુધી રહેવાનું છે. વિડીયો બહુ નાનો છે, અહીંયા બધી હું તમને IMP આપી દઉં છું કે જે તમારી પરીક્ષામાં પૂછાય, પણ કામ એટલું કરવાનું છે ભાઈ કે તમારા મિત્રો સુધી પહોંચાડવાના છે. તમારા માટે અહીંયા સ્માર્ટ બોર્ડનો થોડુંક સેટઅપ કર્યું છે જેનાથી તમને ક્વોલિટી સારી પહોંચે. તો ફક્ત ને ફક્ત યાર સપોર્ટ તમારે કરવાનો છે. તમારા સપોર્ટ હશે તો જ આ બધું આગળ વધશે. તો સપોર્ટ કરવાનું કામ તમારું છે. બાકી એકાઉન્ટનો ભાગ 2 ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબો મિશન A1 બેચ આપણે આજથી શરૂ કરીએ છીએ. તો સ્ટાર્ટ કરીએ આજનો પહેલો લેક્ચર, અને એ છે શેર મૂડીના હિસાબો. સૌથી પહેલા તો આપણે વાત કરી છે કે ભાઈ આ ચેપ્ટરનું વેઇટેજ શું છે. આપણે ભાગ 2 નો આ ચેપ્ટર નંબર 1 છે એનું વેઇટેજ શું છે. તો ભાઈ કાન ખોલીને સાંભળી લો. કેટલા માર્ક્સ? 18 માર્ક્સ. કેટલા માર્ક્સ? 18 માર્ક્સ નું આ ચેપ્ટર છે. હવે હું તમને કહી દઉં કે શું પૂછવાનું છે. તો ભાઈ આની અંદર તમને પૂછાય 2 MCQ. 2 MCQ પૂછવાના છે પ્લસ 8 માર્ક્સ ના 2 દાખલા. સર 8 માર્ક્સ ના કેટલા દાખલા પૂછવાના છે? 2 દાખલા. આનો મતલબ કે 16 માર્ક્સ તો મારા અહીંયાથી આવશે. 16 માર્ક્સ અને પ્લસ અહીંયા 2 MCQ એટલે 18 માર્ક્સ નું આ ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબો. જો ભાઈ કરી લેજો, બહુ કામનું ચેપ્ટર છે. અને એવા IMP છેલ્લે આપું છું, HRS ની આગાહી આપું છું, સ્વાધ્યાયના ઉદાહરણમાંથી કયા દાખલા તમારે સૌથી પહેલા કરવા એ બધું હું તમને અહીંયા કહું છું. તો છેલ્લે સુધી રહેવાનું છે ભાઈ. વિડીયો બહુ નાનો છે. આ તો જ આજનો પહેલો લેક્ચર છે. એકાઉન્ટ થી શરૂઆત કરી છે. હવે સ્ટેટ, ઇકો, BA, ઇંગ્લિશ, SPC બધાના લેક્ચર આવશે. અને એકો એક ચેપ્ટર ભાઈ, એકો એક ચેપ્ટર. અને દરેક IMP આપણે વન શોટમાં પૂરી કરવાની છે. આજે વન શોટમાં ચેપ્ટર નંબર 1 આપણે પૂરું કરવું છે. તો સૌથી પહેલા તો નોટ ડાઉન કરતા રહેજો ભાઈ. સ્ક્રીનશોટ ના પડતા. હજી કહું છું, હું હજી કહું છું, શું કહું છું કે તમે નોટ અને પેન લઈને બેસી જાજો, નકર મજા નહીં આવે, હે ને? તો 18 માર્ક્સ નો ચેપ્ટર છે. ચાલો સર તમે સ ન કરો, અમને સીધી રીતના કહો. સૌથી પહેલા તો ભાઈ આજે નિયમ લેવાના છે. શું લેવાના છે? નિયમ. કેટલા? 3 નિયમ લેવાના છે. જો 3 નિયમ તમે લેવા માંગતા હોય તો જ આપણે આ બેચને આગળ વધારીએ. આ બેચ મિશન A1 બેચ છે. ફક્ત ને ફક્ત વિડીયો જોવાથી કે ફક્ત ને ફક્ત તમે સામુના બેહો આમ યુટ્યુબ ની સામું લાઈકો બાઈકો કરો, કોમેન્ટ કરો, એનાથી મિશન A1 નહીં થાય, એનાથી A1 નહીં આવે. રૂલ્સ 3 છે એ લેવા પડશે. લેવા તૈયાર હોય તો શરૂ કરીએ. સૌથી પહેલા તો સર મેક ડેઈલી ટાઈમ ટેબલ. TT. સર TT એટલે હું તો મેક ડેઈલી ટાઈમ ટેબલ. અને આ બીજી વસ્તુ બી કહી દઉં, આ ડિસ્ક્રિપ્શનમાં એક લિંક હશે, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાજો. બધી જ PDF, IMP નોટ્સ બધું તમને એમાં મળતું રહેશે. અને એમાં IMP સવાલ બી બધા આવતા રહેશે. તો એ ગ્રુપને જોઈન થઈ જાજો અને મિત્રોને બી શેર કરી દેજો. સૌથી પહેલા તો ભાઈ મિશન A1 માટે આપણે 3 નિયમ લેવાના છે. સૌથી પહેલો સ્ટેપ છે કે જે મેક ડેઈલી ટાઈમ ટેબલ. આનો મતલબ શું? તો આજે સવારે તમે ઉઠ્યા ત્યારથી લઈને સાંજ સુધી તમારું બધું પ્લાનિંગ લખી દેવાનું છે. મારે આજે એકાઉન્ટનો આ ચેપ્ટર કરી નાખવું છે, મારે સ્ટેટના જ આટલા દાખલા કરી નાખવા છે, આજે મારે ઉદાહરણ કરી નાખવા છે. આખું પ્લાનિંગ તમારી પાસે હોવું જોઈએ. જ્યાં સુધી સાંજ પડે નહીં, ત્યાં સુધી મારા દાખલા પતે નહીં, ત્યાં સુધી મારે શું નથી. એ તમારો પહેલો નિયમ છે કે રોજનું ટાઈમ ટેબલ બનાવો અને એને ફોલો કરું. સેકન્ડ વસ્તુ ધેટ ઇઝ કન્સિસ્ટન્સી. સર આ શું છે? ભાઈ આ છે નિયમિતતા. શું છે? તમારે તમારા કામમાં નિયમિત રહેવાનું છે ભાઈ. નિયમિત નહીં રહ્યો તો કાંઈ ભેગું નહીં થાય. અને છેલ્લી વસ્તુ અને એ છે ભાઈ, હવે સમય આવી ગયો છે હાર્ડવર્ક કરવાનો. સર બધા જ લોકો સ્માર્ટ વર્ક કરવાનું. હા, સ્માર્ટ વર્ક કરશે, પણ કોણ કરશે? અમે કરશું. આ તમારો જે વિડીયો છે તમારી સામે સ્માર્ટ વર્ક જ છે. આ જે 20 થી 25 મિનિટનો જે વિડીયો છે એ તમારા માટે સ્માર્ટ વર્ક છે. અહીંયા બધું સ્માર્ટ વર્ક કરીને અમે આપીએ છીએ. બધા IMP દાખલા આપી દેશું, ઉદાહરણ, થિયરી જે કંઈ પૂછવાનું છે બધું આપી દેશું. તમારે પછી કરવાનું છે હાર્ડવર્ક. પછી તમારે મહેનત તો કરવી જ પડશે. ખાલી તમે એવું જોઈ લેશો ભાઈ ઉદાહરણ 8 પૂછાય છે, ઉદાહરણ 10 પૂછાય છે, અને હાલો સરે કીધું એટલે પૂછ્યા, કદાચ પરીક્ષામાં પૂછાઈ બી ગયો તો શું કરશો? આવડતો તો હોવો જોઈએ. એના માટે શું કરવું પડશે? હાર્ડવર્ક. તો આ 3 સ્ટેપ આપણે ફોલો કરવાના છે. સૌથી પહેલા તો હું ટાઈમ ટેબલ બનાવીશ, કન્સિસ્ટન્સી રાખીશ અને હવે હાર્ડવર્ક કરીશ. આટલી વસ્તુ જો કરવા તૈયાર હોય તો હવે આપણે ફાઇનલી ચેપ્ટર નંબર 1
શેર મૂડીના હિસાબો શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને ફાઇનલી સર તમે એમ કીધું કે આ ચેપ્ટરમાંથી મારે 2 દાખલા આવે છે. કેટલા માર્ક્સના? 8 માર્ક્સના. તો એ 8 માર્ક્સના દાખલા ભાઈ 8 માર્ક્સના કેટલા દાખલા આવે છે? 2 દાખલા. ઈ બી કહી દઉં કે સેક્શન ઈ માં જોવા મળશે. ક્યાં જોવા મળશે? સેક્શન ઈ માં. સેક્શન ઈ માં જે આ દાખલા કરવા છે તો એ દાખલા માટે મને ખાલી એક જ વસ્તુ આવડવી જોઈએ. સર કઈ વસ્તુ? એક જ વસ્તુ. અને ઈ તમને કહી દઉં, આમ નોંધ. તમને જેવી આમ નોંધ આવડી જાય છે એટલે તમારું 99% ચેપ્ટર પૂરું. 99% ચેપ્ટર પૂરું. પછી તમારે ખાલી પ્રેક્ટિસ જ કરવાની છે. તમને જો આમ નોંધ આવડી જાય છે તો તમારે ખાલી પ્રેક્ટિસ જ કરવાની છે ભાઈ. આમ નોંધ 99% તમારું ચેપ્ટર પતી જશે. 99% ચેપ્ટર પતી જાય. ખાલી તમે શું કરશો? આમ નોંધ કરશો. તો ફાઇનલી શરૂ કરીએ કે થિયરી ને આમ નોંધ એવી તો કઈ કઈ છે કે અમારે કામની છે. સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ આપણે થિયરીથી. એકદમ મજા આવે એવી ભાષામાં તમને મજા આવે છે એવી ભાષામાં હું તમારે વાત કરીશ. થિયરી તમારે શરૂઆત કરવી છે. ધારો કે જો તમારી સામે ડિઝાઇન આપણે કરતા રહીએ કે જેથી મજા આવે. ઓકે, જો આ છે ને, આ શું છે? એક કંપની છે. શું છે આ? કંપની. કોની કંપની છે? ધારો કે આ મારી કંપની છે. શું છે? મારી કંપની છે. મારી કંપનીના મારે શેર બહાર પાડવા છે. મારી કંપનીના મારે શું બહાર પાડવા છે? શેર. અત્યારે ભાઈ હાલ ને સ્ટોક માર્કેટ. મારે એવું નક્કી કર્યું છે કે મેં મારા પાર્ટનર વાત કરી લીધી કે ભાઈ આપણે છે ને બિઝનેસ આગળ વધારવો છે અને આપણે બજારમાં શેર લાવવા છે. અને એ શેર બહાર પાડીશ. જ્યારે હું શેર બહાર પાડીશ એટલે હું 3 વસ્તુ નક્કી કરીશ. જ્યારે હું શેર બહાર પાડીશ એટલે હું 3 વસ્તુ નક્કી કરીશ. એ 3 વસ્તુ જ તમારી થિયરી છે. સૌથી પહેલી જે હશે એ છે તમે અરજી કરશો. તમારે જો આ શેર લેવા છે મારી કંપનીના તો તમે સૌથી પહેલા શું કરશો? અરજી કરશો. જ્યારે તમે અરજી કરશો ત્યારે તમે થોડાક પૈસા આપશો કે લે ભાઈ એટલા પૈસા તમે રાખો. હા કે ના? હવે અરજી થઈ જાય પછી હું કઈ બધાને મારા સ્ટોક નહીં આપી દઉં. હમણાં ખબર ને IPO માં અમુકને લાગે અમુકને ના લાગે. બધાને હું નહીં આપું. આ અરજી જેટલી આવી છે એમાંથી હું થોડીક મંજૂરી કરીશ. અમુકને જ મંજૂરી આપીશ કે હવે તમે મારા શેર લઈ લો. બધાને હું મંજૂરી નહીં આપું. તો અમુક લોકો અરજી કરશે ત્યારે થોડાક પૈસા ભરશે. પછી એમાંથી અમુક લોકોની મંજૂરી થઈ જશે ત્યારે અમુક પૈસા ભરવામાં આવશે. અને ફાઇનલી જ્યારે એ લોકોને બધું થઈ જાય છે અપ્રૂવ પછી એ લોકો ભરશે હપ્તા. શું ભરશે? હપ્તા. શું ભરવાના છે ભાઈ? હપ્તા. હવે હપ્તામાં બી 2 પ્રકારના આપણે પાડી શકીએ. હપ્તામાં બી 2 પ્રકારના પાડી. જ્યારે શરૂઆતમાં હોય એને પહેલો હપ્તો અને જ્યારે છેલ્લે હશે ત્યારે અંતિમ હપ્તો. તો એની માટે બી આપણે 2 વસ્તુ પાડી શકીએ. એક છે પ્રથમ અને એક છે સાહેબ આખરી. ઓકે સર, આટલી વસ્તુ તો મને ખબર પડી. હજી મને થોડુંક ડિટેલમાં સમજાવો. તમે કેવા શું માંગો છો? ધ્યાનથી સમજીએ. મારી કંપની છે. મારી કંપનીના મેં શેર બહાર પાડ્યા છે. શેર બહાર પાડું છું તો હું તમને 3 વસ્તુ આપીશ. ભાઈ સૌથી પહેલા તમે અરજી કરો. ફોર એક્ઝામ્પલ મારો શેર છે ને ભાઈ, મારો શેર એ ધારો કે 50 રૂપિયાનો છે. કેટલા રૂપિયાનો છે? 50 રૂપિયાનો છે. તો 50 રૂપિયાનો છે. સૌથી પહેલા તમે અરજી કરશો ને ત્યારે તમે અમુક રૂપિયા ભરશો. ધારો કે તમે 10 રૂપિયા ભર્યા. તમે જ્યારે અરજી કરો છો ત્યારે થોડાક પૈસા ભરશો. કેટલા ભર્યા? 10 રૂપિયા ભર્યા. જ્યારે તમને મંજૂરી મળી જાય ને ત્યારે બી તમારે થોડાક પૈસા ભરવા પડશે. ધારો કે ત્યારે તમે 10 રૂપિયા ભર્યા. કેટલા રૂપિયા થયા? 20 થયા. હવે હપ્તા. તમારે હપ્તા કરવા પડશે કે ભાઈ હું 5 રૂપિયાનો હપ્તો રાખીશ કે હું 7 રૂપિયાનો હપ્તો રાખીશ કે હું 9 રૂપિયાનો હપ્તો રાખીશ. એ તમારા ઉપર છે. હપ્તા કેટલાને રાખવા એ તમારા ઉપર છે. મતલબ દરેક સ્ટેપ ઉપર તમારે પૈસા ભરવા પડે છે. તો આ તમારી બેઝિક થિયરી છે ભાઈ. શું છે? બેઝિક થિયરી છે. અને આના જ તમારે શું જોવાના છે આગળ? તો આપણે જોયું તો આગળ જો વાત કરી છે હું તમને કહી દઉં. થિયરી પછી જવું પડશે એટલે આમ નોંધ. આની જ તમારે આમ નોંધ મળવાની છે. એટલે જે 3 સ્ટેપ આપણે શીખવાના છે એની જ આપણે આમ નોંધ કરવાની છે. તો આટલી વસ્તુ થિયરીમાં બેઝિક ખબર હોવી જોઈએ કે અરજી આવે, મંજૂરી આવે અને હપ્તા આવે. આ 3 સમયની આમ નોંધ આવે છે. અને આમ નોંધ તમે કરી નાખો એટલે તમારું 99% કામ પૂરું. 99% કામ પૂરું. હવે હું અહીંયા આમ નોંધ બી તમને બતાવી દઉં છું. તમને કહું છું ભાઈ જો ટાઈમ ન બગાડવો હોય તો અત્યારે ખાલી સ્ક્રીનશોટ પાડીને પછી લખી નાખજો. સ્ક્રીનશોટ પાડીને લખી નાખજો. અત્યારે જો સ્ક્રીનશોટ ના પાડવા હોય તો અત્યારે વિડીયો પોઝ કરી નાખજો અને લખતા જજો. કારણ કે હવે લખેલું બધું બહુ કામ લાગવાનું છે. અને છેલ્લે હું તમને ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા ટીક કરાવું છું. પરીક્ષામાં યાર પૂછાય જ. HRS ની આગાહી છે. ઓકે ચાલો આગળ વધીએ. સર આમ નોંધ. કેટલી આમ નોંધ આવે? જેમ તમે વાત કરી સર, એક આવે અરજી વખતે થતી આમ નોંધ, એક આવે ભાઈ જ્યારે મંજૂરી થાય તો એ વખતની આમ નોંધ, અને ત્રીજી આવે હપ્તા વખતની આમ નોંધ. હપ્તામાં બી કીધું ને ભાઈ, એક શરૂઆતમાં આવે અને એક આખરી આવે. તો સર આટલી આમ નોંધ મને આવડતી હોવી જોઈએ. ફાઇનલી અહીંયા તમારી સામે લખીને રાખ્યું જ છે કે જેથી તમારો મારો બેનો સમય બચે. સૌથી પહેલા શું લખ્યું છે?
6 આમ નોંધ આપી છે. કોઈ પણ વસ્તુ આવે ને મારા ભાઈ, કોઈ પણ દાખલો આવે એમાં બેઝિક આટલી આમ નોંધ તો આવે છે. 3 માટે આટલી આમ નોંધ તો આવે છે. કેટલી? 6 આમ નોંધ છે. સૌથી પહેલી આમ નોંધ, શેર અરજીના નાણાં મળે ત્યારે. જ્યારે આપણને શેર અરજીના શું મળે છે? નાણાં મળે ત્યારે. તો સૌથી પહેલા તમે આ યાદ રાખો છો, તમને બધાને આવડે છે, ખાલી રિવિઝન છે કે બેંક ખાતે ઉધાર અને તે શેર અરજી ખાતે જમા. આ બધું તમને આવડે છે, ખાલી આપણા માટે રિવિઝન છે આવડવા. બીજું, શેર અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ જવામાં આવે ત્યારે. તો ભાઈ શેર અરજી ખાતે ઉધાર, તે બેંક ખાતે અને તે શેર મૂડી ખાતે જમા. હવે આ બેંક ખાતે હું લખ્યું છે? તો વધારાના શેર આપણે પાછા આપી દેવાના. ધારો કે બેંક વાળા તમને વધારાના પૈસા આપી દે તો તમારે એને પાછા આપવા પડશે કે નહીં આપવા પડે? આપવા પડે. તો આ એની વિશે માહિતી છે. તો મતલબ બેઝિક 6 આમ નોંધ છે. એમાંથી પહેલી 2 દેખાય છે ને, એક એની છે, જો ધ્યાનથી, અરજીની. પહેલી 2 આમ નોંધ છે કોની છે? અરજીની છે. બાકીની જુઓ, આવડી આમ નોંધ અને આ આમ નોંધ કેની છે? મંજૂરીની. આનો મતલબ કે સર મારે 2 અરજીની યાદ રાખવાની છે, મારે 2 મંજૂરીની યાદ રાખવાની છે અને મારે છેલ્લે ફાઇનલી હપ્તાવાળી યાદ રાખવાની છે. તો આ બેઝિક આમ નોંધ છે ભાઈ. તમને ને મને બેને આવડતી હોવી જોઈએ. પરીક્ષામાં બહુ કામ લાગશે. તો આ સ્ક્રીનશોટ પાડી લ્યો. લખવું હોય તો વેલ એન્ડ ગુડ છે, લખી લ્યો. કારણ કે આ જ આમ નોંધ તમારી પરીક્ષામાં કામ લાગવાની છે. બેઝિક આમ નોંધ છે. આના પછીનો સ્ટેપ જે આવે છે, તમારે શેર જપ્ત વખતની આમ નોંધ યાદ રાખવાની છે. એક્સ્ટ્રામાં બી ક્યારેક પૂછાઈ જાય. બેઝિક તો ખાલી 6 યાદ રાખવાની છે, જે મેં તમને 6 કીધી એ. પણ એક્સ્ટ્રા બી આપણે થોડુંક કરીએ તો વેલ એન્ડ ગુડ છે. શેર જપ્ત વખતની આમ નોંધ કેટલી છે ભાઈ? 2. પહેલી અને બીજી. જો શેર મૂળ કિંમત કે પ્રીમિયમ, સર આ પ્રીમિયમ લખ્યું ને એટલે શું છે? પ્રીમિયમ છે. જ્યારે લોકો સ્ટોક બહાર પાડે એટલે 2 રીતે પાડી શકે, કા મૂળ કિંમતે પાડે કા પછી એ લોકો પ્રીમિયમ થી પાડે. તો શેર મૂળ કિંમત કે પ્રીમિયમ થી બહાર પાડ્યા હોય, સર એવું જ તમે નીચે લખ્યું છે, શેર મૂળ કિંમત કે પ્રીમિયમ થી બહાર પાડ્યા હોય. પણ બેમાં ફરક શું? કહું છું ફરક. અહીંયા એવું લખ્યું છે કે પ્રીમિયમ થી બહાર પાડે કે મૂળ કિંમત થી બહાર પાડે. પણ તમને પ્રીમિયમ મળેલું નથી. તમને પ્રીમિયમ મળેલું નથી ત્યારે બી અલગ હોય. સોરી, અહીંયા લખ્યું છે મળેલ હોય. સોરી. તમને પ્રીમિયમ મળેલ હોય અને તમને પ્રીમિયમ મળેલ નથી. આ બેની આમ નોંધ અલગ આવશે. પ્રીમિયમ જ્યારે મળી જાય છે તો બી અલગ, પ્રીમિયમ જ્યારે મળતું નથી તો બી અલગ. આમ નોંધ તમારી સામે છે તો શેર મૂડી ખાતે ઉધાર. હવે આ કઈ રીતના લખશો? તો જપ્ત શેરની સંખ્યા એને ગુણ્યા શેર દીઠ મંગાવેલી રકમ. તમારી રકમમાં તમને મળી જશે. અને પછીના 3 સ્ટેપ જે અહીંયા ઉપર છે એ જ અહીંયા છે, સેમ ટુ સેમ ઉપરની જેમ સેમ. કાંઈ ફરક નથી. ખાલી ફરક જો આ છે, જામીનગીરી. શું છે? જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. એટલો જ ફરક છે. કઈ રીતના શોધવાનું? તો જપ્ત શેર સંખ્યા ગુણ્યા મળવાનું બાકી હોય તે પ્રીમિયમ. તો આ તમારી આમ નોંધ છે ક્યારે? શેર જપ્ત વખતની. તો આનો એક સ્ક્રીનશોટ પાડી લેજો અને લખી બી નાખજો, કામ લાગશે. તમારા માટે એકદમ સિમ્પલ રીતના તૈયાર કર્યું છે કે જેથી તમને બી મજા આવે. ફાઇનલી તમારે છેલ્લે આટલી વસ્તુ 4 અલગથી યાદ રાખવાની છે કે જેમાં આ બેની તો આપણે વાત કરી, બહાર પાડવામાં આવે છે ત્યારે બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. અહીંયા બી બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા, જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. આવડી વાત કરી. જો હવે અહીંયા વાત આવે છે વટાવથી. એ વસ્તુ કામની છે. જપ્ત કરેલા શેર વટાવથી બહાર પાડવામાં આવે ત્યારે શું? તો ત્યારે એની માહિતી છે. અને શેર જપ્ત ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ જતા. ભાઈ આ હજી સુધી પૂછાણું નથી પણ પૂછાઈ શક્યો ભાઈ અનામત વાળું. તો અનામત ખાતા વાળો બી કામનો છે. તો આ બીજી એક્સ્ટ્રા 4 આમ નોંધ છે. સર આમ નોંધ તો તમે હવે જવા દો, અમે કરી લેશું. તમે આટલી બધી લખી છે, અમે કરી લેશું. અમને ટ્યુશનમાં બી લખાવી છે, અમને સ્કૂલમાં બી લખાવી છે અને અમારી ચોપડીમાં બી છે. પણ અમારે છે ને મોસ્ટ ટાઈમ બી જોતી છે. ભાઈ ડોન્ટ વરી, HRS ઓલવેઝ વિથ યુ. HRS અહીંયા છે તો તમને IMP આપશે જ. આપ્યા વગર અમે ક્યાંય નથી જવાના. તો આ બધી બેઝિક આમ નોંધ હતી. આઈ હોપ તમને ક્લિયર થઈ ગઈ હશે. જો ખાલી આપણે ડિટેલમાં થોડીક વાત કરવી કે આમ નોંધ આપણે 3 પ્રકારની જોવાની હતી. કેટલા પ્રકારની? 3. અરજી વખતની, મંજૂરી વખતની અને હપ્તા વખતની. સૌથી પહેલા તો આપણે આવડ્યા ક્લિયર કરી અરજી વાળી. પછી આપણે આ કરી આ 6 આવી ગયા. આમાં 2 અરજીની છે, 2 મંજૂરી અને 2 હપ્તા વાળી. પછી આપણે શેર જપ્તની માહિતી લીધી અને ફાઇનલી આપણે આવડ્યા આમ નોંધની વાત કરી. હવે જિસકા હમે થા ઇંતજાર વો ઘડી આ ગઈ અને એ છે IMP. ભાઈ HRS ની આગાહીનો સમય થઈ ગયો છે. આગાહી નંબર 1 એકાઉન્ટ માટે છે. ભાગ 2 નું ચેપ્ટર નંબર 1. સૌથી પહેલા વાત કરીએ ઉદાહરણ. કયા ઉદાહરણ છે કે જે અમારી પરીક્ષામાં માટે મોસ્ટ IMP છે ભાઈ? તો સૌથી પહેલા ચોપડી હોય તો નોટ ડાઉન કરતા જાઓ, ટીક કરતા જાઓ. સૌથી પહેલું ઉદાહરણ નંબર 11 કયું છે કે નાઝનીન ટેક્સટાઇલ વાળું છે. તમને બધાને ખબર હશે, બહુ કર્યું હશે. ઉદાહરણ નંબર 12 આવડું આ ધ્યાની સિરામિક વાળું કરી લેવાનું છે. ઉદાહરણ નંબર 14 દીપક લિમિટેડ. ભાઈ HRS ની આગાહી છે. દીપક લિમિટેડ પરીક્ષામાં જોવા મળે. HRS ની આગાહી છે.
ઉદાહરણ નંબર 10. હવે આ છે ને ભાઈ, તમને જો આ આવડી જાય ને, ઉદાહરણ નંબર 10 આવડી જાય ને, તો તમારે બધી વસ્તુમાંથી સંન્યાસ લઈ લેવાનો. એટલું કામનું છે ઉદાહરણ 10. કારણ કે આ જે તેમને માહિતી આપી છે ને, અ બ ક ડ ઈ, આટલું તમે જો સોલ્વ કરશો ને યાર, આખા ચેપ્ટરનું કામ તમે કરી જશો. તો એ મોસ્ટ ટાઈમ છે ઉદાહરણ 10 કરી લેજો. આ કયા ઉદાહરણ લખ્યા છે મેં? તો સૌથી પહેલા તમારે આની ઉપર ફોકસ કરવાનું છે. જ્યારે તમને બધા જ ઓલા આવડી જાય છે, આગળના બધા સૂત્રો, જેવા તમને બધા સૂત્રો આવડી જાય છે, આમ નોંધ બધી, એટલે પછી તમે આની ઉપર ફોકસ કરશો. આ ઉદાહરણ સૌથી પહેલા ટ્રાય કરવાનું છે. અને છેલ્લા ઉદાહરણ નંબર 15, ભારતી વાળો, ભારતી ફૂડ વાળો. તો આ એવા ઉદાહરણ છે કે જે HRS ની આગાહી વાળા છે. મોસ્ટ ટાઈમ ઉદાહરણ છે. અહીંયા મેં તમને કેટલા આપ્યા છે? 5 ઉદાહરણ. ઉદાહરણ 11, 12, 14, 10 અને 15. સૌથી પહેલા આપણે આટલા ઉદાહરણ કરી લેવાના છે. અને સર સ્વાધ્યાય માટે બી એમને કહી દો. તો સ્વાધ્યાય માટે સર તમે એમ કીધું ખબર 2 MCQ આવે. તો હા ભાઈ, 2 MCQ માટે તમે છે ને આપણા સ્વાધ્યાયના ભાગ 2 નું પહેલું ચેપ્ટરનું સ્વાધ્યાય છે, એમાં તમને થોડાક MCQ આપ્યા છે ને VSQ આપ્યા છે. ભાઈ કરી લેજો ભાઈ. મોસ્ટ ટાઈમ કહી દઉં છું, સ્વાધ્યાયના જ કીધું, એની બહારના કરવાની જરૂર નથી. સ્વાધ્યાયના MCQ VSQ કરી નાખજો. આ સિવાય બી હું હેતુલક્ષીની સિરીઝ લાવીશ. MCQ અને VSQ માં કઈ રીતના બેઠા માર્ક્સ લાવવા એની બી આખી સિરીઝ આવશે. ડોન્ટ વરી. તો સૌથી પહેલા તો સ્વાધ્યાયમાંથી ખાલી એટલું કરી નાખજો. બાકીના આપણે વાત કરીએ કે 8 માર્ક્સના દાખલા કયા કયા કરી શકાય. જો સ્વાધ્યાયના થોડાક દાખલા આપ્યા છે. સૌથી પહેલા દાખલા નંબર 9 કયો છે? જુનાગઢ વાળો. ટીક કરતા જાઓ ભાઈ, ચોપડી હારે લઈ લેજો. દાખલા નંબર 10 ધંધુકા વાળો છે. દાખલા નંબર 14 રાજ મશીન લિમિટેડ વાળો છે. દાખલા નંબર 17 સિદ્ધપુર છે ભાઈ, આની ઉપર સ્ટાર કરું છું, મોસ્ટ ટાઈમ બી છે સિદ્ધપુર વાળો. દાખલા નંબર 18 કપૂર વાળો. અને દાખલા નંબર 19 શીતલ ઇલેક્ટ્રોનિક્સ. સર આમાં બી આપણે મોસ્ટ ટાઈમ બી કહી દો ને ભાઈ, HRS ની આગાહી વાળા કરી દો. તો એક જો ધંધુકા કરી લેવાનો છે, પછી સિદ્ધપુર, કપૂર અને શીતલ. આ તો ભાઈ વેરી IMP છે. સ્વાધ્યાયની જો બેઝિકલી વાત કરીએ તો 1, 2, 3 ને 4 એ મોસ્ટ IMP છે. હવે સર તમે છે ને કંઈક અલગ કર્યું છે, અને એ જુઓ તમે, આ 2 છે ને મેં એમને અલગ લખ્યા છે. તમને ખાલી કદાચ દેખાતું ન હોય તો થોડુંક ઉપર લઈ લો. રાઈટ, જુઓ આ 2 ને છે ને તમે અલગ કર્યા છે. સર એવું કેમ? આ 12મો સવાલ અને આ 23મો સવાલ એને કેમ અલગ કર્યા? એમાં કંઈક લોજિક છે, થોડુંક લોજિક છે. બધા કરતા અલગ છે, બધા કરતા કામના છે. 23મો છે પંચવિલા વાળો. કયો છે? પંચવિલા વાળો. અને 12મો છે તમને 3 વિગતો આપી હશે, એના ઉપરથી તમારે દાખલો કરવાનો છે આખો. આ 2 સવાલમાંથી એક સવાલ મોસ્ટ ટાઈમ તમારી પરીક્ષામાં પૂછાય, સ્કૂલની પરીક્ષામાં બી અને બોર્ડની પરીક્ષામાં બી. તો કરી લેજો મારા ભાઈ, પંચવિલા વાળો અને જે 3 વિગત આપી છે, 12મો દાખલો છે. તો સ્વાધ્યાયના એટલા દાખલા છે 9, 10, 14, 17, 18, 19 અને 12, 23. આટલા જ દાખલા આપ્યા છે. અને ઉદાહરણમાંથી તમને મેં 5 દાખલા આપ્યા છે. આ ઉદાહરણ અને સ્વાધ્યાયના ખાલી જો આટલા દાખલા તમે કરો છો ભાઈ, 90% કામ તમારું પૂરું. 90 ની 99% કામ પૂરું. પછી તમારે કાંઈ જોવાની જરૂર નથી. તો આ મોસ્ટ ટાઈમ દાખલા મેં આપી દીધા છે ભાઈ. તો એક વાર સ્ક્રીનશોટ કે લખી નાખજો, અને કદાચ સ્કીપ થઈ ગયું હોય તો પાછું રિવાઇન્ડ કરીને જોઈ લેજો. હવે ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબો ફાઇનલી આપણે પૂરું કરીએ છીએ. મળીએ છીએ ડાયરેક્ટ નવા લેક્ચરમાં. અને હવે ડાયરેક્ટ લેક્ચર આવશે એકાઉન્ટ પછી સ્ટેટ. કાલે મંગળવારે સ્ટેટનો લેક્ચર છે, અને પછી ઇકોનો લેક્ચર આવશે. આમ ડેઈલી એક વિડીયોમાં એક ચેપ્ટર પૂરું કરી દેશું, અને ભાઈ 2 મહિનામાં સિલેબસ કમ્પ્લીટ કરી નાખશું. બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ બી થશે આ વિડીયા. અને મિશન A1 બેચ છે, 3 નિયમ લેવાના હતા, ખબર છે ને ભાઈ? ટાઈમ ટેબલ બનાવીશ, હું કરીશ બીજી વસ્તુ, કન્સિસ્ટન્સી રાખીશ અને હાર્ડવર્ક કરીશ. આ 3 વસ્તુ હશે એ તો મિશન A1 સુધી હું પહોંચીશ જ. અને બીજી વસ્તુ વાત નથી કરવી, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. અને તમારા બધાનો આટલો બધો પ્રેમથી અમને બી મોટિવેશન મળે છે, તો લાઈક અને કોમેન્ટ કરતા રહેજો. મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.